હલો મિત્રો, તો ગુડ મોર્નિંગ. જય વસરાજ, જય સોનલમાં. ચાલો આપણે નાંદેડ વટીને 40 કિલોમીટર આગળ હોઈ ગયા હતા. અત્યારે 7:30-8 વાગે નીકળી ગયા. હવે ધીરે ધીરે પડ્યા જઈએ, ટાઈટ વધારે છે. જો મિત્રો, હવાનો નજારો કેમ બાકી કોઈ વસ્તુ ન ઘટે. નાંદેડથી પાતુર નાગપુર વાળી 4 લાઈન. હવે હિંગોલી વટીને આપણે એક ડાયવર્ઝન આવે છે, ખરાબ ડાયવર્ઝન આવે, ખરાબ રસ્તો બહુ આવે. ધીરે ધીરે ડાયવર્ઝન પાસ કરી લઈએ. બહુ ધ્યાન રાખવું પડે છે, બહુ જ ખરાબ છે રસ્તો. જોઈ લ્યો તમે આ રસ્તો. The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. મિત્રો, પાતુર થોડુંક આપણે હોટલ ચા પાણી પીવાના છે, તો ચા પાણી પી લઈએ. હવે ચા પાણી પીવા રાખીને ટાયરો બેરું ચેક કરી લઈએ. ચાલો મિત્રો, મહારાજ ઉતરતા ઉઠાઈ ચા પાણી પીવા ગયા. આપણે ટાયરો બેરું જોઈ લઈએ. હા, પાતુરાથી 40-45 કિલોમીટર થાય નિર્મલ હોટલેથી. ચાલો મિત્રો, ચા પાણી પી નીકળી ગયા. જોઈ લઈએ એક્સપ્રેસનો નજારો, જે નાગપુર મુંબઈ એક્સપ્રેસ છે ને એનો નજારો. કોઈ વસ્તુ ન ઘટે એક્સપ્રેસમાં. હાલો મિત્રો, આપણે પાતુરના ઘાટમાં પૂગી ગયા હતા. પાતુરનો ઘાટ ધીરે ધીરે ઉતરીએ.
જોઈ લે પાતુર ઘાટનો નજારો. અત્યારે તડકો થોડોક વધારે થઈ ગયો. હાલો મિત્રો આપણે ભીખુભાઈને હોટલે ખામગાંવ પૂગી ગયા હતા. હવે અહીંયા બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ. 12:30 થઈ ગયા. હવે જમીને પાછા ધીરે ધીરે નીકળીએ. હાલો મિત્રો ભીખુભાઈ હોટલે જમીને ઘણી વાર ખોટી થયા હતા, નીકળી ગયા. ધીરે ધીરે પડ્યા જઈએ. પોરબંદરની ગાડી ભેગી તો બધા ભેગા પડ્યા જઈએ. અત્યારે તડકો થોડોક વધારે તો ધ્યાન રાખવું પડે. ટાયર ન થાય આમ ફટાક્યા બટાક્યા બહુ વાગ્યા તો એટલે ધીરે ધીરે પડ્યા જઈએ. મલકાપુર ભૂગવા આવ્યા હતા આપણે. મલકાપુર 24 કિલોમીટર રહ્યો. હાલો મિત્રો તો આપણે એરંડલ પાસે બીજી ભીખુભાઈ હોટલ અહીંયા પૂગી ગયા. તો હવે અહીંયાથી પાછું સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમીને નીકળીએ. 4-5 ગાડીઓ ભેગી હોય તો બધા પડ્યા જઈએ. તો ચાલો જમી લઈએ આપણે. હાલો મિત્રો જમીને નીકળી ગયા હતા આપણે. ધીરે ધીરે પડ્યા જઈએ. અત્યારે ઠંડી થોડીક ઓછી છે આજે. કાંઈમાં થોડીક રાતે ઠંડી વધારે, આજે ઓછી છે થોડીક. હાલો મિત્રો આપણે નવાપુર બોર્ડરે પૂગી ગયા હતા. નવાપુર બોર્ડરે જ્યારે આવ્યો ત્યારે ટ્રાફિક જામ જ હોય. આજે જો ઓલો બે છે એટલી જામ છે. 15-20 મિનિટથી તો ટ્રાફિકમાં તો હજી કાંટે પૂગ્યા નથી, એવડી જામ છે. હાલો મિત્રો આપણે સોનગઢ વટી ગયા હતા ને આપણે જવાનું વ્યારાથી અંદર ખાલી કરવા. આપણે વ્યારાથી મારી લઈએ ટર્ન. હાલો મિત્રો આપણે વ્યારા પૂગી ગયા હતા. વ્યારાથી આપણે વાપી બાજુ જવાનું હોય તો વ્યારા સિટી પાસ કરી લઈએ. અત્યારે હે બાયપાસ જેવું, અત્યારે એટલે ટ્રાફિક ન હોય. હાલો મિત્રો આપણે વાપી બાજુ ટર્ન મારીએ. એ રસ્તે બહુ જોરદાર નજારો છે, કોઈ વસ્તુ ન ઘટે. છે સિંગલ પટ્ટી રસ્તો, પણ નજારામાં કોઈ વસ્તુ ન ઘટે. હાલો મિત્રો આપણે ખાલી કરવાની જગ્યાએ ઉગવાય 7 કિલોમીટર છે. રાખીને ઘડી હોઈ જઈએ. સવારે માણસો હશે એટલે ખાલી કરશે. ચાલો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જય વસરાજ, જય સોનલમાં.